એકવાર અષ્ટાવક્ર ઋષિએ કથાના વ્યાસપીઠ ઉપર બેઠા અને બધા જ સંતો, બધા જ હરિભક્તો એકત્રિત થયા, પણ ગુરુ કથા ચાલુ ના કરે. તો બીજા બધા સાધુ હતા, એમને કહ્યું કે હવે તમે ચાલુ કરો, બધા આવી ગયા છે. એમને કહ્યું કે એક શ્રોતા બાકી છે. એ કોણ? કે જનક રાજા બાકી છે. એટલે શરૂઆતમાં સંતો હરિભક્તોને થયું કે જનક તો રાજા છે, મોટા માણસ, એટલે એમની રાહ જોતા હશે. ગુરુએ કહ્યું કે એ તો મોટા માણસ ખરા, પણ એમના જેવા બીજા કોઈ શ્રોતા નથી. આ વાત કરી એટલે સંતોને થયું કે આ કેવું? એ તો ગ્રહસ્થ છે અને રાજા છે, એનો તો કેટલો મોટો કારભાર હોય, એટલે શ્રોતા તો અમારા જેવા કહેવાય. અને એના જ વાતમાં જનક રાજા પધાર્યા. ગુરુને આ વાત થઈ એટલે ગુરુને કહ્યું કે આજે બધાની કસોટી લે, પરીક્ષા. એટલે સંતોને પૂછ્યું, બીજા હરિભક્તોને પૂછ્યું કે અમે ગયા વીકે કથામાં શું વાત કરી. એટલે એક જણે કહ્યું કે ભગવાનની વાતો, કે ઓછી પિક્ચરની વાતો, કે ભગવાનની વાતો દલી લેતા છે. બરાબર છે, પણ થોડો ડિટેલ્સ તો કે અમને કઈ યાદ નથી કે મહિના પહેલા શું વાત થઈ, તો ક્યાંથી ખબર હોય. તો જનક રાજાને પૂછ્યું કે અઠવાડિયા પહેલા કથામાં શું વાત થઈ. આખી કથા કીધી. મહિના પહેલા શું વાત થઈ, 2 મહિના પહેલા શું વાત થઈ, 3 મહિના પહેલા શું વાત થઈ, 4 મહિના પહેલા શું વાત થઈ, 5 મહિના પહેલા શું વાત થઈ. જનક રાજા બધી કથા કહેવા માંડ્યા. આજે તમારી પરીક્ષા છે. 5 મહિના પહેલા 30મી માર્ચે મેં જ્યારે કથા કરી છે ત્યારે શું વાત કરી? 5 મહિના પહેલા 30 માર્ચના દિવસે જ્યારે કથા વાર્તા મારી હતી તે વખતે આપણે વાત કરી કે સંપમાં 4 મુદ્દા છે: મદદ, મિલન, માફી અને મહિમા. અને તે વખતે જ આપણે વાત કરી કે સંપ સત્ર 2 વિભાગમાં ચાલશે. તે વખતે પ્રથમ સત્ર, આજે બીજું સત્ર આવશે. 5 મહિના પછી આવે. મને તો વિશ્વાસ છે કે તમે બધા તો મને રાજી કરવા માટે કહો છો કે ભગવાનની માફી પર તમને બધી યાદ જ હશે વાતો, પણ આ તો કંઈક કિંચિત પુનરાવર્તન થાય. પહેલા 2 મુદ્દા છે મદદ અને મિલન. મહાન સ્વામી મહારાજે એક વખતે વાત કરી કે આપણને કોઈ પૂછે કે તમારા મનમાં સંપનું ચિત્ર કેવું છે, હવે ચિત્ર જ વિચિત્ર છે. પછી સ્વામીએ પ્રસંગ કર્યો. સ્વામી કીધું કે એક વખતે હરિભક્તોનો મોટો સંઘ હતો અને ગરડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જતા. તે વખતે એક બાળકના પગમાં કાંટો વાગ્યો. એટલે હરિભક્તો ઉતાવળમાં હતા, કીધું કે જો સૂર્યાસ્ત થશે તો મારાના દર્શન નહીં થાય, એટલે હવે તું ગમે તેમ કરીને પગ દુખે કે રોઈ પડે કે ગમે તે થાય તો તું ચાલવા માંડ. હરિભક્તોને આટલી બધી અધીરજ હતી. પણ એક માવા ભગત હતા. માવા ભગતે બીજા બધા હરિભક્તોને કહ્યું તમે જાઓ, હું આ બાળકની સેવા બધી કરી નાખીશ. માવા ભગતે બાળકના પગમાંથી કાંટો કાઢ્યો, ઘા સાફ કર્યો, પાટાપિંડી કરી અને પછી પોતાના ખભા ઉપર ઉપાડીને ધીમે ધીમે પાછળ ચાલતા. મહારાજ તો સભા ભરાઈને બેઠા. અને તે વખતે મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે સ્વામી મહારાજ ગામમાંથી મંડળ આવ્યું. મહારાજે કીધું કે મંડળ નહીં, કે મંડળ જ છે. મંડળે હાથ જોડે જય સ્વામિનારાયણ. મહારાજ તો કઈ જય સ્વામિનારાયણ સામે ના બોલે. હરિભક્તને કરવાનું શું? ધણીનો કોઈ ધણી નહીં, એમ દિવ્ય ભાવનો વિચાર કરીને બેસી ગયા સભામાં. અને લગભગ 15-20 મિનિટ પછી માવા ભગત આવ્યા. એમના ખભા ઉપર આ બાળક. અને પછી મહારાજે કહ્યું હાશ, હવે સંગ આવ્યો. મહાન સ્વામી મહારાજ કહે છે કે આપણા મનમાં હજી સંપ કેવું છે કે ભેગા છે એટલે સંપ છે, પણ મોટા પુરુષના મનમાં સંપ કેવું છે? એકબીજાને ઉપાડીને આગળ લાગે, એમના મનમાં આવો સંપ છે. આપણો સંપ તો હજી મિત્ર છે, એમનો સંપ સોનું છે. આપણો સંપ એક કક્ષા ઉપર લઈ જવા માંગે છે. મદદ, મિલનની વાતો સાંભળ્યા પછી માફીની વાતો આવે છે. હવે તો સીધા PhD કોર્સમાં દાખલ થઈએ છે એવા વિષયો આવે છે. પણ મહાન સ્વામી મહારાજ સમજાવે છે કે એકવાર માફી આપે તો જીભમાંથી જાણે એટલું બધું સુખ આવે, જેમ પગમાં કે હાથમાં વાગ્યું હોય ને શેક કરીને કેવી રાહત થાય. એ માફી પારખાના સુખ માટે નથી કે એને ભૂલ કરીને છટકી ગયા, પોતાના સુખ માટે છે. અને યોગીજી મહારાજે યોગી ગીતામાં વાત કરી કે જો આપણે કોઈકને માફી આપે તો મોટા પુરુષ જીભમાંથી રાજી થાય. પછી સ્વામી સમજાવતા મહાન સ્વામી મહારાજ કે યોગી બાપા એમની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અહીં સરળ ગુજરાતી ભાષામાં સમજાવી દીધો. અમને નીરજભાઈએ એમની કથામાં એક પ્રસંગ કહ્યો હતો, પીપલગનો પ્રસંગ હતો મૂળ, કે જેમાં પેલા ભરવાડે સીધી જ ગાયના આચરણમાંથી દૂધની ધાર મોઢામાં લીધી. મહાન સ્વામી મહારાજ આ મુદ્દો સમજાવવા માટે એ પ્રસંગ પાછળ કહે છે
અને કહે છે કે યોગીજી મહારાજ સમ, ક્ષમા આ બધા શબ્દોનો ચહ સુખ લેતા. તમે એમને પૂછો નિરૂપણ કરો તો જાજુ નિરૂપણ ના કરી શકે, અનુભવીને બેઠા હતા. અને એકદમ સાદા સરળ શબ્દમાં આપણે કીધું કે તમે બીજાને માફી આપો. બસ મોટા પુરુષ જીવમાંથી રાજી થાય છે. હવે રાજીપો તો લેવો જ છે. રાજીપો માટે તો અભિષેક કરીએ છીએ, રાજીપો માટે ભગવાનની આગળ પ્રાર્થના કરીએ છીએ. તો શું લાગે છે બીજે દિવસે 2 કિલો વજન વધવાનું છે રાજીપાનું? જેના માટે તમે પ્રાર્થના કરો છો એ તો ભગવાન તમને એ રાજીપો લેવા માટે તાકાત આપશે. જ્યારે ગયા વખતે મહાન સ્વામી મહારાજ આવ્યા હતા 100 દિવસ સુધી હરિભક્તના હંમેશા એમની વૃદ્ધિ રહે, ગમે તેમ લાભ કરીને મોટા પુરુષનો લાભ લેવો છે. તો જો ભૂલે જો કે સત્પુરુષના ભોજનનો લાભ મળી જાય તો આપણે કેટલો બધો અંતરમાં આનંદ આવી જાય. અને જે સંતે તમારો હાથ પકડીને અંદર લઈ ગયા હોય તો તમને એ સંતનો કેટલો આભાર મનાય કે આ સંતે મને ભોજન દર્શનનો લાભ અપાવ્યો. તો ક્ષમા આપવાનો લાભ મને કોઈક અપાવે તો એમાં એ વૃત્તિ રાખવી પડે. હવે ક્ષમા ક્યારે અપાય? કોઈક આપણું બગાડે ત્યારે ક્ષમા અપાય? કોઈક આપણું બગાડે તો જ આપણે એને ક્ષમા આપી શકીએ, તો જ મોટા પુરુષ જીવમાંથી આપણી ઉપર રાજી થાય. દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. જો તમે રોજ સવારે જોબ પર જાઓ અને તમને લાગે કે આ સમયનો બગાડ જ છે તો બીજે દિવસે તમે જવાના નથી. તો તમને એમ થાય કે આમાં તો પૈસા મળે છે તો તમે ઓવરટાઈમ શોધશો. કોઈક તમારું બગાડે તમને થાય કે આ માથે પડ્યો છે તો તમને લાગશે કે અભાવ જ આવશે. પણ તે વખતે જો તમને વિચાર આવે કે આજે તો યોગી બાપા એમનામાં રહીને મને બહુ મોટી તક આપી છે, જે તક બીજા કોઈને નથી આપી, તે આજે મને આપી છે, તો તમને લાગશે કે વાહ, તમારો આભાર. દ્રષ્ટિકોણ બદલે તો સુખ આવે. અને મોટા પુરુષ આમાં બહુ પ્રેરણા આપે છે. 9-10-11-1983 એટલે 9મી અને 10મી તારીખ 11મો મહિનો 1983ની સાલ સારંગપુરની નજીક એક ગામમાં એવો પ્રસંગ બન્યો હતો. એકદમ ભયંકર દુર્ઘટના. એક ભાઈએ બીજા ભાઈનું ખૂન કર્યું. હવે જેનું ખૂન કર્યું એમની પત્નીને દેખતા ખૂન કર્યું. હવે તો કોર્ટ કચેરીમાં એ બધામાં તો કેસ દાખલ થવાનો હતો, પણ પોલીસ આવ્યા. ગામડાના પોલીસ તો હવે લાઠી લઈને કેવું કરે, સામે આખા ગામના બધા જ માણસો બધાએ નક્કી કર્યું કે માતા સાથે માથું લેવું છે. તો ગુજરાતના ચીફ મિનિસ્ટરે ભારતના વડાપ્રધાનને ફોન કર્યો કે તમે ગમે તેમ કરીને આ આખું ગુજરાત રાજ્ય ભડકી ના પડે એના માટે તમે અમને કંઈક મદદ કરો. અને મોટા મોટા દિલ્હીના અધિકારીઓએ વાત કરી કે એ લોકોને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા છે કે હા, એ ગામમાં એક વ્યક્તિની ખૂબ શ્રદ્ધા છે, પણ પ્રમુખ સ્વામી, તો એમને જ તમે મૂકવાનો. દિલ્હીથી સમાચાર આવે કે પ્રમુખ સ્વામીને તમે આ કેસમાં દાખલ કરશો તો જ શાંતિ થશે. બાપાને વાત કરી. બાપા સારંગપુરમાં હતા. જે ભાઈનું ખૂન થયું હતું ને એ ભાઈના દીકરાને સ્વામીએ બોલાવ્યા. યુવાન અવસ્થા હતી. અને બાપાએ કીધું કે ભાઈ, તું જઈને તારી માને વાત કર કે ક્ષમા આપી દે. કોર્ટમાં પણ આની કોઈ સાક્ષી પૂરે નહીં. આમાં આગળ આપણે લંબાવવું નથી. આગળની કાર્યવાહી હું સંભાળીશ કે બીજા કેટલાક દૂર વેલવાળા માણસોને બીજા ગામમાં સ્થળાંતર કરવું એ બધું હું કરીશ, પણ આમાં લાંબુ મોટું ના કરે. અને એમને ખાસ કહેજો કે પ્રમુખ સ્વામીની ઈચ્છા છે કે તમે આને માફ કરીને હવે ભૂલી જાઓ. એક દીકરાએ પછી એના માને જઈને વાત કરી કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે માં જેને પપ્પાનું ખૂન કર્યું એને તમે જતું કરો. અને માએ હા પાડી કે બાબાએ કીધું છે ને જવા દો. બધું જ જતું રહ્યું. કોઈ બીજો એક પણ માણસ ભરાયો નથી. અને 9મી અને 10મી તારીખે પ્રમુખ સ્વામી મહારાજે ગામમાં વધાર્યા. સ્વામીએ સભામાં વાત કરી. સ્વામીએ કીધું કે આ વખતે મેં તમને જે કસોટીમાંથી પસાર કર્યા એ મેં કોઈને અત્યાર સુધી પસાર કર્યા નથી, પણ તમે આમાંથી પાસ થયા. હવે આખા હરિભક્તોને વાત કરે છે, પણ વાત છે એક જ ભાઈની. અને સ્વામીએ તે વખતે છેલ્લે વાત કરી કે તમને જુદા પાડનારા આ પૃથ્વી ઉપર અનેક મનુષ્ય મળશે, તો તમને ભેગા રાખનારા કોઈ મળશે. તમે મારું વચન રાખ્યું તો હું તમને અંતરથી હંમેશા માટે સુખ્યા કરી રાખીશ. એક બહેન માટે આટલો બધો રાજીપો, આટલા બધા આશીર્વાદ. હવે આપણા જીવનમાં આવો કોઈ પ્રસંગ બનવાનો નથી કે કોઈક આપણા હાથ પરથી મારે, એવું કશું નથી. પણ મારવાનું તો છે. શું શબ્દ માર્યા મરી ગયા અને શબ્દ છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા તેના શરીર કાચ. રત્નાવલીએ તુલસીદાસજીને શબ્દ માર્યા એટલે ઘર બહાર છોડી દીધું. હવે તો ઘરે તો આ વગરના પ્રસંગો બને છે, તો મારી નાત તો વધતી નથી. એ તો આપણે સમજી લેવાનું કે હવે તો એક જ વસ્તુ છે, શબ્દ મારે મરી ગયા, બાકી કોઈ રાત છોડતું નથી. શબ્દ મારે મરી જાય છે. શબ્દથી જ ઝીણી ઝીણી કચકચ નાની નાની વાતોમાં
તો આમાં બે વિચાર રાખવાના છે. એક તો પહેલા તો આપણે એવું કશું ના બોલીએ કે જેના લીધે આપણે કોઈની માફી માંગવી પડે. મૌન. પ્રમુખ સ્વામી મહારાજ સાવરકુંડલા પાસે વિચરણ કરતા હતા. પાંચમની તિથિ હતી. સંતોએ ઉપવાસ કર્યો અને રાત્રે પારણાનું શરબત બનાવ્યું. હવે બીજે દિવસે બાપાની પૂજા પછી શરબત પીવાનું હતું તો એક હરિભક્તને વાત કરી કે તમે ઘરે લઈ જાઓ, ફ્રીજમાં મૂકી રાખો અને અમે કાલે સવારે બાપાની પૂજા પતે બાપાને થોડું ધરાવીશું, પછી અમે બધા પારણા કરીશું. પેલા હરિભક્તને વાત કરી, અમે તો ઘરે જઈને ફ્રીજમાં મૂકી દીધું. બીજે દિવસે સવારે ઘરના બીજા બધા સભ્યો હતા એ લોકોએ ગડગડ પીધી. હવે પારણાનું શરબત તો જેમાં ઉપવાસી જનને આવે અમૃતનું મોકલવું, આ તો અમૃત જેવું ગયું. તો પેલા હરિભક્તે આવીને સંતોને વાત કરી કે અમારા ઘરવાળા, અમારા છોકરા બધાના મનમાં એવું હતું કે સંતોની પ્રસાદી છે, એ તો ઠીક છે, તો ચાખ્યું નથી કેમ પ્રસાદી હોય. સંતોએ કીધું કે ભલે, બસ આ તો ભલે. સ્વામીની પૂજા પૂરી થઈ પછી સ્વામીની આગળ ખાલી રમૂજમાં સંતોએ વાત કરી કે આવી રીતે પારણાનું શરબત મોકલી દીધું અને એમના ઘરવાળા, એમના છોકરા બધા પી ગયા. સ્વામીએ પ્રસંગની વચ્ચે જ બોલ્યા. સ્વામી કીધું તમે શું બોલ્યા? સંતો કીધું કે અમે કીધું કે ભલે. સ્વામી બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. તમે કઈ બોલ્યા નહીં, ભગવાન તમને 2 ઉપવાસનું પુણ્ય આપી દેશે. તમે તો ઉપવાસ કર્યું, પારણાનું શરબત બીજું મળશે ને હરિભક્તો તમારું જ્યુસ પી ગયા તો ઉલટું તો ભગવાન વધારે રાજી થશે. અને એ દિવસે બપોરે સ્વામી પંગતમાં બેઠા હતા, આજુબાજુ બીજા સંતો હતા. સ્વામી કીધું કે લાડુ મંગાવો. એક સાધુના પત્તરમાં એક લાડુ મૂક્યો. મહિના ધારણા પારણા કર્યો હોત તો આવો પ્રસાદ ના મળે. તો આ વ્રતનો રાજીપો નથી, ઉપવાસનો રાજીપો નથી, ન બોલ્યાનું ફળ છે. ન બોલે ને એમાં એટલા બધા ગુણો છે, મોટા પુરુષ રાજી થાય. 10 થી 100 સમ છે, 10 થી 100 ઘણું વધારે કહેવાય, પર કહેવાય. 10 થી 1000 પર કહેવાય, 10 થી લાખે પર કહેવાય. મોટા પુરુષ કેટલા પરની વાત કરે છે, ખાલી બોલવાનું નહીં. આપણે ઘરમાં પણ આવો થોડો વિચાર કરવાનો, ઓછું બોલવાનું. ઘરમાં કંઈક તકલીફ હોય, તમે ચા બનાવી હોય અને બીજા આવીને કે મારા ચાનો ગ્લાસ પીવો છે, તો આપી દઉં ને રાજી ખુશી. 5 મિનિટ થાય છે બીજું ચાનો ગ્લાસ બનાવવામાં. આપણે કંઈક રાત્રે ખાધું હોય અને ફ્રીજમાં મૂકી રાખ્યું હોય કે આપણે કાલે ડ્રોપર લઈ જઈશું, એક્સ્ટ્રા શું કહેવાય, રાઈટ? તો પછી આપણે લઈ જઈશું, પણ હવે બીજે દિવસે કોઈ છોકરા ખાઈ જાય, કોઈ ઘરમાં વડીલો ખાઈ જાય, તો આપણે ક્યાં ખાતું મોડું થઈ ગયું છે, આપણે પ્રોટીનનું દૂધ પાકી જવાનું, એ ચિંતા નહીં કરવાની. પણ ન બોલે એમાં મોટા પુરુષનો બહુ રાજીપો છે. આપણે બોલીએ છીએ એમાં બહુ મોટી બબાલો પાછી થાય છે. ઘરમાં જે કંઈ પ્રશ્ન થાય છે તમે વિચારજો, વધારે પડતું બોલવાથી જ થાય છે. તમારા 2 સંતાન હોય અને ભાઈ હોય એ બેનનું જ્યુસ પી લે અને બેન એટલે તમારી દીકરી તમારી પાસે આવીને કહે કે ભાઈ મારું જ્યુસ પીધું, અને તમે એને કોઈ વાત છે તો પૂરું થઈ ગયું ને, એનું તો રેકોર્ડિંગ થઈ ગયું ને. જો ઘરમાં દિવાલો પાછી બંધ છે પણ પહેલા મનમાં જ દિવાલો બંધાઈ જાય છે. બધાના ઘરમાં પ્રશ્ન થાય છે. એવું નહીં માનવાનું કે ખાલી ધનવાન માણસોના ઘરમાં પ્રશ્ન નથી, સામાન્ય માણસોના ઘરમાં જ પ્રશ્ન છે. રામના ઘરમાં એ પ્રશ્ન શબ્દના થયા છે. ફેર એટલો છે કે ઝૂંપડીના રુદનો સંભળાય છે, મહેલના રુદનો સંભળાતા નથી. જે દરેક સાગરમાં મોજા હોય, દરેક ઘરમાં સુખના મોજા તો આવવાના જ છે, પણ બોલવાનું નહીં. રામચંદ્ર ભગવાન, સીતાજી, કૈકેયીજી 3 જણા 14 વર્ષ સુધી વનમાં હતા. 14 વર્ષ સુધી 3 જણાની ગોષ્ઠી અખંડ, કૈકેયીનો એક શબ્દ બોલ્યા નથી. આને ધર્મ કહેવાય. આપણે કોઈકના લગ્ન પ્રસંગમાં ગયા હોય, હવે તો ડેસ્ટિનેશન વેડિંગનો જમાનો છે, તમે કલ્પના કરો તમારા શાળાના ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે, તો સીધો ડેસ્ટિનેશન વેડિંગનું ઇન્વિટેશન આવે, તમને ખબર છે કે 5000નો ચાંદો આવી ગયો છે. તમે ત્યાં જઈને વાત કરો કે આ ડેસ્ટિનેશનનું આખું નવું ઉપાડ્યું છે અને કેટલા ટિકિટનો ભાવ વધે છે અને હમતો નથી છોકરો, હજી તો અપ્રૌઢ છે, અપરિપક્વ છે, વગર વિંગાળેલો છે, કેટલું એ બોલી નાખે. હવે એ વાત ફરતા ફરતા તમારા પતિને મળે તો એને કેવું લાગે? પછી એ શું બોલે કે એના મા બાપ જ એવા કંજૂસ છે, એનાથી જ સંસ્કાર મળે છે. પછી એ વાત ફરતી ફરતી તમને મળે, પછી તમારા ઘરમાં રિંગમાં બેસીને ભેગા થઈને પાછા આવવાનું, અક્ષરધામ જેવું સુખ આવે. એના કરતા ના બોલ્યા હોય તો કેટલી શાંતિ થઈ જાય. એટલે ન બોલવામાં તો 9 ગુણ છે ને, એમાં પેલા મૌન રાખો. કોઈ પણ પ્રકારના ઝઘડા થતા હોય તો એને સમાવી દેવા, એનું સમાધાન કરી આપો. હવે એના માટે તો કેટલી વાર તો આપણને બહુ જ પ્રૌઢતાની જરૂર પડે. તો જો આ એક પહેલો મુદ્દો છે કે આપણે એવું ના બોલે કે જેનાથી માફી માંગવી પડે, અને બીજો એનાથી આગળની કક્ષા યોગી બાપા કે આપણે બીજાની ભૂલ માથે ન લઈ લેવી, એ ભ્રામની સ્થિતિ. બીજાની ભૂલ આપણે માથે લઈ લેવી
અને એને શું કહેવાય? એકાંતિક ધર્મ તમે સિદ્ધ જ કરી નાખ્યો છે. બ્રાહ્મની સ્થિતિ. પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ આ જ કામ કર્યું છે. ઘણી બધી એમની પાસે યુક્તિઓ છે, પણ સહન જ કર્યું છે અને સાંભળ્યું છે, અને બીજા બધી પણ એમને માફી માંગી છે. હવે આપણે આપણા જીવનમાં કરવાનું શું? આ જ શીખવાનું છે. ઘરમાં તમે સાંજે જમવા બેઠા હો તો તમારા ઘરની વાત કરો છો, અમારા બધાના આ ઘરના પ્રશ્ન છે. ઘરમાં સાંજે તમે જમવા બેઠા હોય, કઈક વસ્તુ ખૂટે. શું ખૂટે? ખીચડી તો નહીં ખૂટે. ખીચડી તો કુકરમાં બને. બટાકા વડા ખૂટે, અને બટાકા વડા ખૂટ્યા હોય એ દિવસે તમારી માં બોલે કે તારા ઘરવાળા રોજ કેમ ઓછું બનાવે છે? ભરી ગયા ને. તો તે વખતે તમે ના બોલી શકો કે તો ક્યાં રોજ ઓછું બનાવે છે? રોજ બરાબર જ બનાવે છે, પણ આજે હું બપોરે જમ્યો નથી એટલે બધાને જ આપ્યો, હવે ખાલી થઈ ગઈ. બસ આટલું બોલવાથી ઘરમાં કેટલી બધી શાંતિ થઈ જાય. વગર બોલવાથી બધાને પાઠ મળે કે નહીં? માતા પિતાને ખબર પડે ને કે આ ઘરમાં મંત્રાવૃત્તિ નહીં ચાલે, તમે કઈ હરી ના કરતા. પત્નીને પણ કેટલી શાંતિ થાય કે આ હાશ મને રસોઈયા તરીકે તો નથી પડે, એને તો સાચો પ્રેમ છે. અને તમારા નાના દીકરા હોય, વગર કોલેજમાં પણ જવાથી એને ખબર પડે આવી રીતે બોમ્બ ડિફ્યુઝ થાય ઘરમાં. આ બધું જ આપણે શીખવાનું છે. તો ઘરમાં, મંદિરમાં આજે તો કેવો દિવસ છે, લોંગ વીકેન્ડ છે, હજારો કેટલા માણસો આવે. હવે તો સ્વાભાવિક છે, આટલું મોટું મંદિર હોય, અક્ષરધામ તો અમેરિકાનો આત્મા કહેવાય, બધાને અહીં આવવાનું મન થાય. તો પાર્કિંગમાં આગળ પાછું થયું હોય, અઠવાડિયે 10 દિવસ પછી તમે કંઈક સામાજિક પ્રસંગમાં કોઈકની સાથે ભેગા થાઓ અને તે વખતે કોઈક તમારી પાસે આવીને વાત કરી લે, તું તારા મંદિરમાં ગયો હતો અને પાર્કિંગની જગ્યા ના મળી. શું કરે છે તમારા બધાના વ્યવસ્થાપકો? મહાન સ્વામી મહારાજ એવું કહેતા, રોબિન્સનમાં બોલ્યા 2017ની સાલમાં કે દુનિયામાં કોઈની તાકાત નથી કે અમારા અને સદગુરુ સંતો વચ્ચેનો સંગ તોડી શકે. આપણો સંપ એવો નથી. આપણો સંપ છે ને, કોઈ બે બદામનો માણસ આવીને 2 વાક્ય બોલે સંપ તોડી શકે, એટલો નાજુક આપણો સંપ છે. ખાલી એક માણસ એવું બોલે કે તમારા મંદિરમાં તો આવું ચાલે છે, આપણે તરત હા ભણે કે હા એવું જ હશે. આ લોકો ધ્યાન નથી રાખતા. મેં તો કેટલું કીધું, પણ તે વખતે એવું ના બોલે મંદિરનો પક્ષ રાખીને કે આ સ્વયંસેવકો સવારથી સાંજ સુધી વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, ખડે પગે ઉભા રહે છે. ઘણી વાર તો જમવાનું છોડીને પણ ત્યાં આખો દિવસ રહે છે અને એક માણસની સારી વ્યવસ્થા કરે છે. એ દિવસે 15,000 માણસો હતા, 14,999 ને કોઈ તકલીફ ના પડી. તમે એકની તકલીફ પડી, હવે તમારે વિચાર કરવો જોઈએ. આટલું બોલવાથી તો આખું મંદિર બચી જાય. પેલા સ્વયંસેવકોનો પક્ષ તો રખાય અને સામે વાળાને ખબર પડી જાય કે આ લોકોને કઈ આમાં અંદર સમ જબરજસ્ત છે. આવી રીતે કરવાનું છે. મંદિરમાં સાંજે આપણે જમવા જઈએ અને ધારો કે જમવાનું ખૂટ્યું હોય, કોને ખૂટવાનું છે? સભા પતે તરત જે ભાગ્યા હોય કે નાના મોટા કામકાજ એને તો કઈ મળવાનું છે, તો જે જળદાની હોય એને જ ખૂટે, જે છેલ્લે જમનારા હોય એને જ ખૂટે. હવે એ દિવસે કોણ જાણે કેમ આપણે તમોગુણ વ્યાપ્યો હોય અને બોલી નાખીએ કે હવે જો ને મંદિરમાં ક્યાં આપણું ધ્યાન રાખે છે, ઘરના છોકરા ગંદી છાટે. તો તે વખતે આપણે જો આવો સૌનો દ્રષ્ટિકોણ રાખ્યો હોય અને કોઈની ભૂલ લેવાનો સ્વભાવ આવી ગયો હોય ને, તો આપણે બોલીએ કે કોઈ દિવસ અત્યાર સુધી રસોઈ ખૂટી નથી ને આજે ખૂટી છે, તો આજે તો ચોક્કસ જે ઝોન અથવા જે મહિલાઓએ રસોઈ બનાવી હશે એવી અદભુત રસોઈ બનાવી હશે કે આંગળી કરડી થાય. તો લોકો વધારે છે ને, એટલે અભાવ લેવા કરતા એ લોકોને પૂછવું જોઈએ કે કેવી રસોઈ હશે, શું શું નાખ્યું, શું સુધારો કર્યો, દર વીકે આવી રસોઈ થવી જોઈએ, અદભુત કામ થયું. ચલો આપણે તો બુંદિયાના લાડુ અને થોડા ગાંઠિયા અને બધું ખાઈ લઈએ, ક્યાં ખૂટે છે મંદિરમાં? પણ બીજાની ભૂલ આપણે માથે લઈ લઈએ ને, બીજાને ભૂખ પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત આપતા. હવે સ્વામી એક વાક્યમાં દ્રષ્ટાંત આપતા, પણ એની પાછળનો એક પ્રસંગ આવતો. તો પેલા પ્રસંગ કહો. પહેલાના સમયમાં એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે ને, ત્યારે હાથી ઉપર બેસીને હાથીને એના દીવાલ ઉપર પછાડે, એમ મારીને દીવાલને પાડી દે. તો દીવાલ તો પડે, પણ એમ કરતા કરતા હાથીને તો દુકાન બોલાય છે. હવે હાથીનું પાલન પોષણ કરવું તો બહુ મોંઘું પડે. તો રાજાએ ઉપાય વિચાર્યો. શું કરે? વચ્ચે ઊંટ રાખે. હાથી ઊંટને અથડાય, ઊંટ દીવાલ સાથે ભટકાય, એટલે દીવાલ પડે, હાથી બચે અને ઊંટ ભગત નીકળી જાય. પ્રમુખ સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત મનમાં રાખીને બોલતા, યોગી બાપા જો રાજી થતા હોય તો યોગી બાપા માટે હું ઊંટ થવા તૈયાર હતો. એમ તમે તમારા ધર્મપત્ની માટે ઊંટ થવા તૈયાર ના થાવ? તમે તમારા છોકરા માટે ઊંટ થાવ? તમે તમારા મંદિર માટે ઊંટ તો ક્યારે થાવ?
ભલે આવું થોડું તેલ નીકળે, પણ આપણે જો આવો પક્ષ રાખીશું પરિવારનો, સંસારનો, સત્સંગનો, મંદિરનો, તો મોટા પુરુષ જીવમાંથી રાજી થાય. આ જ કરવાનું છે, આ જ સત્સંગ છે. તો કોઈકની ભૂલ આપણે માથે વહોડી લઈએ, એને પણ સમ કહેવાય, એને ક્ષમા કહેવાય. હવે આવા બધા વિચારો છે, એને ભેગું કરવું છે. તો કેવી રીતે કરવું, કેવા વિચારોથી કરવું? જો જાજા પ્રસંગો, જાજા વિચારોની જરૂર નથી. એક સારો પ્રસંગ મળી જાય તો તમે જીવમાં નાખી દો ને. જેમ 1 લીટર દૂધ હોય એને દહીં બનાવવા માટે 1 લીટર દહીંની જરૂર નથી, ખાલી 1 ચમચીની જરૂર છે. પણ તમે એને પૂરતો સમય આપો કે ઠરે, તો જેટલું દૂધ છે ને બધું દહીં બની જાય. મેળવણ બરાબર હોય અને તમે એને સમય આપો તો કામ થઈ જાય. એમ આવે એક પ્રસંગ કહો, મેળવણ જેવો પ્રસંગ છે, પ્રસંગ નાનો છે, તો તમે એને ધીરજતાથી વિચારજો, સમય આપજો. કોઠારી બાપા મુંબઈમાં હતા, 45 વર્ષ સુધી કોઠારી પદ ઉપર રહ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને પત્ર લખ્યો કે હવે તમારી જગ્યાએ અભય સ્વરૂપ સ્વામી નવા સાધુ છે, એ કોઠારી પદે આવશે, તમે એમને સહકાર આપજો. કોઠારી બાપે તો તરત ગૃહમાંથી બહાર નીકળી ગયા. એ તો અલૌકિક એકાંતિક પુરુષ અભય સ્વરૂપ સ્વામી નવા સાધુ. હવે કોઠારી બાપા 45 વર્ષ જે હોદ્દા ઉપર હતા અને જે સત્સંગ પ્રચાર પ્રસાર માટે એટલી બધી સેવા કરેલી અને સફળ રીતે કેટલો બધો સત્સંગ વધાર્યો, અનેક હરિભક્તોને એમને બધી રીતે સાંત્વન આપીને આશ્વાસન આપ્યું, સત્સંગની પુષ્ટિ આપેલી, બધા એમને ભાષા. કેટલા હરિભક્તોને તો હજી પણ નિયમ છે કોઠારી બાબાના દર્શન કરીને આપણે કામકાજમાં જોડાવા. અને હવે એક નવા કોઠારી આવે, નવી પદ્ધતિ હોય, નવી શૈલી હોય, રીત વાત વ્યવહાર કરવાની. તો હવે સ્વામીના મનમાં હતું કે હવે વહેલે મોડે કોઠારી બાપા મને કંઈક સલાહ સૂચન આપશે. કોઠારી બાપા તો એમને કશું કહે જ નહીં. મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ, તો 1-2 વર્ષ નીકળી ગયા. અભય સ્વામી તો એમની રીતે તો કામ કરતા હતા, પણ કોઠારી બાપા એમને કશું જ ના કહે, એક પણ સૂચન ના આપે. પછી કોઠારી બાપા અમેરિકા આવ્યા અને એને મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે સ્વામી અહીંયા પધાર્યા હતા. તે વખતે અભય સ્વરૂપ સ્વામીએ કોઠારી સ્વામીની ઓફિસ બદલી નાખી, પૂછ્યા વગર. અને એનું જૂનો ડેસ્ક હતો એ ફેંકી દીધું, એમની ખુરશીઓ નવી મૂકી દીધી, નવું ફર્નિચર કર્યું, નવું પેઇન્ટ કામ કરી નાખ્યું. અને એને પૂછવાનું કે તમને કયો કલર ગમે છે, તમને કઈ ખુરશી ગમે છે, તમને કયું ટેબલ ગમે છે, પૂછ્યા વગર બધું બદલી નાખ્યું. અને કોઠારી બાપા મુંબઈ ઉતર્યા. અભય સ્વામીના મનમાં હતું કે હવે આજે મને કાંઈ નહીં તો એટલું તો કહેશે કે કોઠારી તારે પૂછીને તો આટલું કરવું જોઈએ, એટલું તો સૂચન આપશે. કોઠારી બાપા બધે ગયા, ઠાકોરજીના દર્શન કર્યા, ઓફિસમાં ગયા, બધેથી પસાર થયા. અભય સ્વામીને પગે લાગીને આગળ નીકળતા હતા, કઈ બોલ્યા નહીં. અને અભય સ્વામીથી રહેવાયું નહીં. વર્ષો નીકળી ગયા, કોઠારી બાપાના હાથ પકડ્યા. કોઠારી અભય સ્વામીએ તો ટૂંકમાં વાત કરી, તો હું થોડું વિસ્તારથી કહું. અભય સ્વામીએ કીધું કે કોઠારી બાપા, આ દુનિયામાં કેવું છે, કોઈ પણ નવા આવે તો જૂના એને સલાહ સૂચન આપ્યા જ કરે. રહેવાય નહીં, બોલ્યા વગર રહેવાય જ નહીં. તમે જોજો, કોઈ પણ મંદિરનો વિભાગ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, ઘરમાં હોય કે બહાર હોય, મંદિરમાં નવો સંગીત ટીમનો મેમ્બર આવ્યા હોય તો જૂના ટીમ મેમ્બર એને કે હાર્મોનિયમ પકડ, તબલું આમ ટીમ ચક્કર, બધું એને સમજાવે. અને ઘરમાં નવા પુત્ર વધુ આવ્યા હોય, નવોડા, તો સાસુ એને કહે કે તમે આવી રીતે લીંબુ કાપજો, આવી રીતે ચમચી દૂધજો, આવી રીતે અહીંયા મૂકવાનું છે. સલાહ સૂચન આપ્યા વગર રહેવાય જ નહીં. જૂના માણસ હંમેશા નવાને સલાહ સૂચન આપે. અને તે વખતે અભય સ્વામીએ કીધું કે હું તદ્દન નવો માણસ, આપ એકદમ જૂના, અને આપ તો બધી જ રીતે સફળ, તેમ છતાં મને એક પણ સૂચન આપ્યું નથી. કેમ? હવે મેળવણ. કોઠારી બાપાએ કીધું કે જો મારા હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ છે, તમારા હૃદયમાં એ જ પ્રમુખ સ્વામી મહારાજ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા થશે ત્યારે આપોઆપ તમને પ્રેરણા કરશે. મારે તમને કશું જ કહેવાની જરૂર નથી. આ કેટલો સર્વોપરી વિચાર છે. આપણો સુરત ભાવ કઈ સામાન્ય નથી, આપણો તો સુરત ભાવ અલૌકિક. આ દ્રષ્ટિકોણથી સમ રાખવાનો છે કે જેટલું કઈ આ દુનિયામાં થાય છે ભગવાન અને સંતની ઈચ્છાથી જ થાય છે. એટલે જેટલું થાય છે એકદમ બરાબર ને એકદમ યોગ્ય રીતે થાય છે. અને આ જ છેલ્લા મુદ્દા ઉપર આપણને સંગતિ બાંધી દે છે સંબંધોમાં. ઘણી વાર આપણને એવું રહી જાય છે કે જો મંદિરમાં કઈ નાનો મોટો પ્રશ્ન થઈ ગયો હોય તો એને સમાધાન કરાવવા માટે શું કહે કે તું એ હરિભક્તને ભૂલી જા. આપણે તો મંદિરમાં શેના માટે જઈએ? ભગવાનના દર્શન માટે જઈએ છે. એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. યોગીજી મહારાજે શું કીધું કે ભગવાનનું સુખ ભક્તોની સેવા પરિચર્યામાં છે. આખું અક્ષરધામ બાંધ્યું છે ને દર્શન માટે જ બાંધ્યું છે.
તો ભગવાનનું સુખ લેવું હશે તો અંદર અંદર એકબીજાની સાથે બનતું હશે તો ભગવાનનું સુખ આવશે. મહાન સ્વામી મહારાજ એક વખતે સભામાં બેઠા હતા, હરિભક્તોને વાત કરી, અક્ષરધામમાં જવું છે? તો બધા હરિભક્તો કહે હા. સ્વામી કે જવું છે, ખરેખર જવું છે? કે હા. તો મહાન સ્વામી કે તો ચાવી આજુબાજુ વાળા પાસે છે. એ ના ચાલે ને. આજુબાજુ બધા હરિભક્તો સાથે બનશે તો મહારાજને આપણી સાથે બનશે, અને હરિભક્તો સાથે નહીં બને તો પછી મહારાજને પણ આપણી સાથે નહીં બને. મહાન સ્વામી મારા દ્રષ્ટાંત આપે છે, પુરુષોત્તમ બોલે વિદ્યામાંથી એક વાત કરે છે કે જે ભક્ત સુહૃદ થયો તે અમારો પ્રાણ બની ગયો છે. પછી સ્વામી દ્રષ્ટાંતથી સમજાવે છે કે બાપાના ડોક્ટર અહીં આવ્યા હોય, ડોક્ટર તેજસ્વી, ડોક્ટર સુબ્રમણ્યમ, કેટલા બધા એના માન સન્માન કરીએ છીએ કે ઓહો બાપાના ડોક્ટર, હાર તોડા કરીએ, એનું પ્રવચન આપીએ, બધું બાપાના ડોક્ટર. પણ આ તો બાપાના ખાલી ડોક્ટર છે, બાપાના પ્રાણ છે આ બધા. એનું શું? એનું સન્માન નહીં, એના માથે ચડાવવાના નહીં, એના હૈયામાં સ્થાન આપવાનું નહીં. એટલો બધો મહિમા એક એક હરિભક્ત માટે હોવું જોઈએ. અને આ કરીશું ત્યારે સત્સંગમાં સુખ આવશે. ભગતજી મહારાજ આખા સત્સંગમાં, આખા સંપ્રદાયમાં સૌથી વધારે અપમાનિત વ્યક્તિ હતા. પણ એક વખતે કોઠારી ગોરધનભાઈને વર્ષો પછી, દાયકાઓ પછી અંતરદ્રષ્ટિ થઈ કે મારી પાસે જેટલું છે એમાંથી એક પણ વસ્તુ આ પ્રાગજી પાસે નથી. તો ચલો હું એને જ પૂછું કે તારા સુખનો હેતુ શું છે, સુખનું કારણ શું છે? હવે ભગતજી મહારાજે કેવી સાધનાઓ કરી. 23 કલાક સેવા કરવાની, 1 કલાક ઊંઘવાનું, 2 દિવસ સળંગ નિર્જળા ઉપવાસ, 3જે દિવસે એકવાર જમવાનું. આપણે અત્યારે એકટાણા ચાલે છે, એકટાણા કેવા છે આપણને ખબર છે. ભગતજી વ્રત કરવું, એમાં આટલી સેવા કરવાની, એમાં કથા વાર્તા અખંડ સાંભળવાની, કેટલો બધો ભજનનો વેગ. એટલે કોઠારી ગોરધનભાઈના મનમાં હતું કે ભગતજી મહારાજ મને આમાંથી કંઈક સાધના બતાવશે. તું 23 કલાક સેવા કર, અત્યારે તું 16 કલાક ઉપર અટક્યો છે ને, હું આરામ કર. અત્યારે તું દર મહિને 5 ઉપવાસ કરે છે, તું અત્યારે એવરી બે દિવસ સળંગ ઉપવાસ ચાલુ કર. પણ કોઠારી ગોરધનભાઈ ભગતજી મહારાજ પાસે આવે, ભગતજીએ આવી કોઈ વાત ના કરી. કોઠારી ગોરધનભાઈએ કીધું કે પ્રાગજી, આખા સત્સંગ, આખા સંપ્રદાયમાં તારું સૌથી વધારે અપમાન થાય છે, મારું સૌથી વધારે માન થાય છે. તારો તો અહીં સત્સંગમાંથી વિમુખ કર્યા છે, અને તારો વિમુખ કરનારા હું પોતે હતો. મારી ચિઠ્ઠી, મારી સહી છે. અને લોકો તારા ગાઢ દે છે, લોકો મારી આગળ તો ઊંચી આંખ કરવા પણ ડરે છે. અને તેમ છતાં તારામાં જીવન જેવું સુખ છે એવું મારા એક સૂત્ર ઉદ્દેશમાં નથી. એનું કારણ શું છે? ભગતજી મહારાજે કીધું કે કોઠારી તને પંચ નહીં પડે. કે ના કહો. ભગતજી મહારાજે કીધું કે આ બધા જ હરિભક્તો છે ને, તમે એના ભ્રમની મૂર્તિ જાણો. શક્ય જ નથી. કે કેમ? કારણ કે આ લોકો મારી આગળ નિષ્કપટ થાય છે. કોઠારી ગોરધનભાઈની આગળ સાધુ હરિભક્ત ધર્મત કરીને નિષ્કપટ થાય. સાચા અર્થમાં કે મારી ભૂલ છે, આ ખાલી અફવાઓ નહીં કે કોઈની વાત કોઈની પાસેથી સાંભળી હોય. આપણે તો મંદિરમાં કોઈક આવીને કે તમારી વાત અમે એવી સાંભળી છે કે કોઈકે આવું કીધું, જોવા જેવી થશે. આ તો રૂબરૂ મને કહે છે કે એના જીવનમાં આ ભૂલ છે, આ દોષ છે. ભગતજી મહારાજ કે તોય એના ભ્રમની મૂર્તિ જાણવા. કોઠારી ગોરધનભાઈ તને ખબર છે કે તારા અપમાન કરનારા કેટલા છે? એ બધા કેવા? ભ્રમની મૂર્તિ. તને તિરસ્કાર કરનારા કેટલા? ભ્રમની મૂર્તિ. તને લાખો મારનારા કેટલા છે આ મંદિરમાં? એ બધા ભ્રમની મૂર્તિ. ગોરધનભાઈ કે તારા પીઠ ઉપર 12 મણ કોથળા ફેંકનારા આવી ગયા છે મંદિરમાં. 12 મણ એટલે તમે ખાલી સાપેક્ષ વાતની રીતે કહો, મારું વજન 3 મણ છે. 4 સાધુ યોગાનંદ દાસ ને ઘાસડી બાંધીને પોતાના પીઠ ઉપર ફેંકવાના. એની શું થાય? દશા બેસી જાય ને, મારી નાખવા માટે જ ફેંકતા આ બધા કોથળા. ભગતજી મહારાજ કે તોય પણ મારા ગુણાતીતની ઈચ્છા વગર કશું ના કરી શકે, માટે એ પણ ભ્રમની મૂર્તિ છે. કોઠારી ગોરધનભાઈ વિચારમાં પડી ગયા. ભગતજી મહારાજે કીધું કે કોઠારી તું નક્કી કરતા ને સત્સંગમાં જોઈએ છે શું? હવે ભગતજી મહારાજ કોઠારી ગોરધનભાઈને વાત કરે છે, પણ હકીકતમાં ભગતજી મહારાજ આપણને જ વાત કરે છે કે તમે નક્કી કરો કે તમારે સત્સંગમાંથી જોઈએ છે શું? અધિકાર જોઈએ છે, મળી જશે, મફતનો ભાવ છે. તમારા સત્તા જોઈએ છે, તમારા માન જોઈએ છે, તમારા હાર દોરા જોઈએ છે, તમારા વખાના શબ્દ સાંભળવા છે, આ બધું જોઈએ છે કે તમારા શાંતિ જોઈએ છે? જો આ બે સાથે નહીં મળે, તમારે શું જોઈએ છે નક્કી કરો અને એ લઈ જાઓ. કોઠારી હાથ જોડે. ભગતજી મહારાજની એક જ સાધના હતી, બીજી બધી સાધના કરતા પણ આ વધારે કસણી જેવી હતી કે આ બધા સત્સંગમાં જેટલા છે, જે તમારું પાર્કિંગ જગ્યા લઈ જાય છે એ પણ ભ્રમની મૂર્તિ. જે તમારી હાજરીમાં જેટલું લાડુ લઈ જાય છે અને તમારા માટે ખુટાડ્યું છે એ ભ્રમની મૂર્તિ.
જે તમારા ઘરમાં તમારા ધર્મપત્ની કે તમારા છોકરા તમારું નયું નથી માનતા, એ પણ કેવા ભ્રમની મૂર્તિ. ભગવાનની ઈચ્છાથી બધું ચાલે છે. મહાન સ્વામી મહારાજ એક પ્રસંગ કહે છે કે શ્રીજી મહારાજના દર્શન માટે રવજી સુથાર આવેલા. હવે ગર્ભંગ થયેલા એટલે મહારાજે કીધું કે હવે તમે અહીં અમારી સાથે પરમાનન્ટ જોડાવાના હશો, આવી જાઓ સાધુ સમાજમાં, પાડામાં નહીં જાઓ. રવજી સુથારે કીધું કે મહારાજ એવું તો નથી. કે શું એવું નથી, હું તો બીજું પાણીને જ લાવ્યો છું. પાછળ આવે છે દર્શન માટે. મહારાજ લે પૂછ્યા વગર આ બધું ક્યાંથી હું પાડ્યું છે? કે મહારાજ મારાથી લેવાયું નહીં. એટલે તમે પાછા મારા ઘરવાળા નવા આવે છે તો તમે એને આશીર્વાદ આપો. મહારાજે કીધું કે ભલે. રવજી સુથાર આગળ નીકળી ગયા અને એમના ધર્મપત્ની આવ્યા. મોટે પરિચય આવ્યા કે રવજી સુથારના નવોડા છે. મહારાજે કીધું તારા માથે 2 ચંપોડી. મેં તમારું શું બગાડ્યું છે? મારો ભગતને તમે ખાડામાં શું કામ નાખ્યા છે? એ મને મળ્યો છે, તું કે એને જોવા ગયો. મહારાજે કીધું કે જો તમારા જમગોળી મટાડવી છે કે હા, તમારું કયું કરશો કે હા બોલો મહારાજ. એ જેમ કે એમ તમારે ઊંધું કરવાનું. કાંઈ વાંધો નહીં, ડિફોલ્ટ સેટિંગ છે મારું, કરીશું. અને રવજી સુથાર જે કે એમ ઊંધું કરવાનું. એમ કે ખાટલું બહાર મૂકો તો અંદર ડાલે, ખાટલું અંદર રાખો તો બહાર નાખે, વરસાદમાં સુઈ જાઓ. કે રોટલા જોઈએ છે તો લાય ખા પૂરી, પૂરી જોઈએ છે ખા રોટલા. આમ ઊંધું કર્યા કે 6 મહિનામાં રવજી સુથાર એવા કંટાળે ને મહારાજ પાસે હાથ જોડીને કીધું કે મહારાજ મને સુખ્યા કરો, સાધુ બનાવ્યો. આ પ્રસંગ એને મહાન સ્વામી મહારાજ કહે છે કે તમને ખબર છે કે તમારા પત્નીને મહારાજે કાનમાં નહીં કીધું હોય ને? ખ્યાલ છે? નથી ખબર ને? પણ કેટલાના ઘરમાં મહારાજે તમારા દીકરાને કાનમાં કીધું હશે કે પપ્પાનું આ વખતે તમે કહ્યું ના માનતા. તમારે શું માનવું છે? મહારાજની ઈચ્છા એ પણ બ્રહ્મની મૂર્તિ છે. છેલ્લો એક પ્રસંગ એને પૂરું કરીએ તો આ બધા જ વિચારો છે. આપણે એક જ વિચાર રાખવો છે કે બધા દિવ્ય કેવા. પ્રભુ સ્વામી મહારાજ એક વખતે સારંગપુરમાં હતા અને સારંગપુરમાં જૂનો સંતાશ્રમ, એમાં એક રૂમમાં સંતો માટેના ખાના હતા. એક ખાનામાં 2 સંતો હોય એના ધોતે અને પૂજા મૂકી રાખવાની. અને જે રૂમમાં ખાના હતા એ રૂમનું નામ હતું ખાનાવાળી રૂમ. બધા સંસ્કૃત ભણે એટલા બધા ક્રિએટિવ બને એવું નથી. જે રૂમમાં ખાના એનું નામ પાડ્યું ખાનાવાળી રૂમ. હવે ખાનાવાળી રૂમમાં એક નોટિસ બોર્ડ પણ હતું અને કંઈક પ્રસાદ હોય મંદિરમાંથી કંઈક વધ્યું હોય તો એમાં એ મૂકતા અને બધું મલ્ટીપર્પઝ. પ્રભુ સ્વામી મહારાજ એક વખતે સંતાશ્રમ જોવા માટે નીકળ્યા. હવે સ્વામી નીકળ્યા પહેલા સંતો કે હતા અને એને જોયું કે ખાનાવાળી રૂમમાં ખારી સિંગનું તવાસણું છે. ચોમાસાના દિવસોમાં બાબા ત્યાં હતા એટલે કોઈ હરિભક્તે ઠાકોરજી માટે ખારી સિંગ લાવેલા. ચોમાસાના દિવસો હોય તો જેને અનુભવ એને ખબર કે તમે ખારી સિંગનું પેકેટ ખોલ્યું 15-20 મિનિટમાં બધું હવાઈ જાય. પણ હવે આખું તપાસનું ભરેલું ત્યાં પડ્યું હતું. એક સાધુએ થોડીક સિંગ ખાધી, કીધું કે આ સિંગ બધી હવાઈ ગયેલી છે. એટલે વગર વચ્ચે આપણે તો ટેમ્પલ બની ગયું કે આ સિંગ ખાવા જેવી નથી, બધી હવાઈ ગયેલી છે. એટલે કોઈ ખાતા નહોતા. સ્વામી ત્યાંથી પસાર થયા. સ્વામીએ બધું જોયું, એક ખાના ખોલ્યા. પછી સ્વામી પૂછ્યું કે આ ખારી સિંગ અહીં કેમ મૂકી છે? સંતોએ સમજાવ્યું કે બધનો પ્રસાદ છે અને હવે અહીંયા મૂક્યો છે. સ્વામી કીધું કે લાવ બધા સંતોને પ્રસાદ આપીએ. સ્વામીએ હાથ મૂક્યો અને બધા સંતોની પડાપડી ચાલુ ને. અને જે બધા સંતો પડાપડી કરે અને પછી હાથમાં સિંગ લે અને મોઢામાં મૂક્યો અને ચમત્કાર કઈ નહીં. એની એક સિંગ હતી હવા ગયેલી જ હતી, પણ પડાપડી છે નહીં થઈ કે બાબાનો પ્રસાદ છે ને. એમ આપણે આપણા હરિભક્તોનો સ્વભાવ, પ્રકૃતિને વાસના સામે જોઈશું, આપણે બધા હવાઈ ગયેલા છે. આપણે બધા આપણે બધા હવાઈ ગયેલા છે, પણ બાપાના પ્રસાદીના છે એમ સમજીને એકબીજાનો સ્વીકાર કરવાનો છે. તો આપણે મહારાજ અને સ્વામીના આજે પ્રાર્થના કરીએ કે આ સત્રના દ્વિતીય વિભાગ આપણે પહેલા જોયું મદદ અને મિલન, અને આજે આપણે વિચાર્યું છે માફી અને સંબંધનો મહિમા. આ 4 મકાર આપણા જીવનમાં દ્રઢ થાય અને મહાન સ્વામી મહારાજને મનમાં જેવું સંપનું ચિત્ર છે, જેવું સોનેરી સંપ છે, એવું આપણા સૌનો સંપ ઘરમાં, મંદિરમાં અને પછી સમગ્ર વિશ્વમાં બને એ જેના ચરણો